પશુ રાખીએ પ્રેમથી, શેઢે પાળે વૃક્ષ તો ક્યારે નહીં આવે દુઃખ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આવું જાણીએ કે આપણા ખેતરની ફરતે જે ખેડૂતને શેઢાપાળાના જે ઝાડવાઓ હોય છે એટલે કે વૃક્ષો એ કોણ વાવતું હોય છે અને કેવી રીતે એ ઝાડવાઓ મોટા થતા હોય છે અને આપણે ઘણીવાર ઘણા બધા ઝાડવા આપણને નુકસાનકારક હોય એવું સમજી અને કાપી નાખીએ તો પ્રકૃતિની શું પરિસ્થિતિ હોય છે એની સરસ મજાની સમજવા જેવી વાત આપણે આ માવજીભાઈ ખેડૂત પાસેથી આપણે જોઈએ। વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો, ખૂબ સમજવા જેવી અને સારી વાત છે। તો મિત્રો, અહીંયા તાર ફેન્સિંગ મેં કરી છે, સાથે મારા લીમડાનું મેં જતન આ રીતે કર્યું છે કારણ કે મેં લીમડાના છોડ નીકળે નથી, કારણ કે મેં પોતે નથી વાયા। આ લીમડા કોણે વાયા છે તમને ને મને બધાને ખબર છે। અહીંયા મારા થોરની વાડ હતી, થોરની વાડ દિવસે દિવસે જતી રહી, તો આ વૃક્ષોએ કાગડાએ વાયેલા છે। આડીએ લીંબોળી ખાધીને વીંટ કરી એમાંથી આ લીમડો ઉગ્યા છે, એના બળતણ હું ત્યારે વાપરું છું। મેં ક્યાંય વૃક્ષો વાયા નથી, કારણ કે આપણા વાવેલા વૃક્ષો ઉગે છે ક્યાં? કુદરતી આપેલી મૂલ્ય ખજાનો આપણને મળ્યો છે, આપણે દર દિવસે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છીએ। તો વિનંતી સાથે આપણા શેઢાપાળા ઉપર વૃક્ષો હોય તો તાર ફેન્સિંગ કરવાનો મિત્રો વાંધો નથી, કરવી જરૂરી છે। રોજ અને ભૂલના રક્ષણ માટે ત્રાસ આપણને વિતાવતા હોય તો તારવાડ જરૂરી છે, સાથે સાથે વૃક્ષો કાઢવા જરૂરી નથી। તો મિત્રો, અહીંયા અમે 800 જેટલા વૃક્ષોનો બચાવ કરીને વૃક્ષો રાખ્યા છે, ઉપરથી કટિંગ કર્યું છે, બળતણ માટે મેં કટિંગ કર્યું છે જેને લીધે નવી મારી પાંગર થઈ શકે। આ રીતે માત્ર જીસીબી મારું ચાલે છે, તો જીસીબીનો બંધો માટે વૃક્ષો મારા ચોમાસામાં લટી ન પડે એના માટે। તો તમે પણ કદાચ બે શેઢા પાડોશો પછી મેળ ન હોય તો વૃક્ષોનું નિકંદન કરતા નહીં, તારવાડ કરો તો લીમડાનો બચાવ કરીને કરજો, કારણ કે બળતણ માટે લીમડો ખૂબ ઉપયોગી છે, આપણા જીવન માટે લીમડો ખૂબ ઉપયોગી છે, આપણી ખેતી માટે લીમડો ખૂબ ઉપયોગી છે। અરે સાહેબ, લીમડાની નીબોળીનું ખાતર બને છે, પાંદડાનું પણ ખાતર બને છે આપણને બનાવતા આપણે તો। અરે સાહેબ, લીમડાની નીબોળી 400 રૂપિયા મણ છે, આપણને આવક આપે છે। તો આવકની સાથે આપણા ખેતરમાં લીમડા રાખીએ, બળતણ આપણા કામમાં લાગે, એનું જે કંઈ અવશેષો છે એ અવશેષો પણ આપણને કામમાં લાગે છે। લીંબોળી આપણે વેચતા થઈએ નહીં, લીંબોળી આપણે એનું ખાતર બનાવીને ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં વાપરતા થઈએ। લીમડાનું તેલ પણ આપણા ખેતીમાં ખૂબ ઉપયોગી છે, મોલોમસી હોય, થ્રિપ્સ હોય, તતડિયા હોય, ઈયળ હોય જેવા પણ દુશ્મનો નાશ ભાગે છે આ લીમડાની લીંબોળીના તેલને લીધે। તો મિત્રો, આ રીતે વૃક્ષોનું જતન કરજો, છેડે પાળે વૃક્ષો હશે તો આપણે જીવતા રહીશું। લકડું આપણા માટે ખૂબ ઉપયોગી, લકડી આપણા માટે ઉપયોગી છે। સાથે સાથે જય કિસાન સાથે નમસ્કાર। મારો શુભ સંદેશ છે કે તમે વૃક્ષો નથી વાયા, છેલ્લો ફેરો વૃક્ષો એ કાગડાએ વાયેલા છે, કાગડા ભાઈએ વાયેલા છે, એટલે વૃક્ષો આપણે બચાવવા પડશે, ખાસ લીમડા બચાવવા પડશે। આપણા બનાસકાંઠાની ધરતી ઉપર વૃક્ષો વાવવા એનો ઉછેર નથી થતો, સાથે સાથે આ લીમડા છે એનો ઉછેર આપણે કરીએ। નવેસર વાવવાની વાત તો નવેસર આપણે વાઈએ। જય કિસાન સાથે શુભ સંદેશ કે શેઢે પાળે રીતે વૃક્ષો હોય તો મિત્રો 100% બચાવ કરજો, એનું નિકંદન ન કરતા। જય કિસાન સાથે ફરી મળીશું નવી માહિતી, નવા માર્ગદર્શન સાથે। રામ રામ, જય શ્રી કૃષ્ણ।